તમારી સ્ક્રીન પર બે તસવીરો દેખાઈ રહી છે. એકનું નામ છે આયરા, જેણે માત્ર 13 મહિનાની ઉંમરે પોતાના પિતાના ખોળામાં દમ તોડી દીધો. બીજી દીકરીનું નામ આધ્યા છે, જેની ઉંમર અત્યારે 9 વર્ષની છે. આધ્યાને જીવતી રાખવાના પ્રયાસમાં અત્યારે વર્ષે અંદાજે 72 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. બંને બાળકીઓને લાખો કરોડોમાં કોઈક એકને થતી પોમ્પેઝ ડિઝીઝ નામની બીમારી છે. હૈદરાબાદ પાસે હિંમતનગર ગામ આવેલું છે. અહીં રાજ અને નિરોસા બોધુના રહે છે, જેમની બંને દીકરીઓને આ દુર્લભ બીમારી થઈ છે. ఆడుకునేటప్పుడు అన్ని 2020 સુધી અમને ખબર નહોતી કે તેને કોઈ બીમારી છે. તે બાકીના બાળકોની જેમ જ નોર્મલ હતી. પછી વર્ષ 2020માં તેની નાની બહેન આયરાનો જન્મ થયો. જ્યારે તે 7 મહિનાની થઈ ત્યારે તેણે અચાનક દૂધ પીવાનું બંધ કરી દીધું. અમે જ્યારે તેને ડોક્ટર પાસે બતાવવા ગયા ત્યારે તેમણે જીનેટિક ટેસ્ટ કરાવવા કહ્યું. તે રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે તેને જીવલેણ બીમારી છે. ડોક્ટર્સે રિપોર્ટ જોયા પછી જણાવ્યું કે આયરા વધુમાં વધુ 6 મહિના સુધી જીવતી રહી શકે છે. દર અઠવાડિયે તેનો ચેકઅપ કરવામાં આવતો, કારણ કે તેનું હૃદય માત્ર 30 થી 40% જ કામ કરી રહ્યું હતું. 9 જાન્યુઆરી 2022 અચાનક તેની તબિયત લથડી ગઈ. આયરાને હોસ્પિટલ લઈ જવામાં આવી. માત્ર 3-4 દિવસ પછી તેને 2 વાર હાર્ટ એટેક આવ્યો અને તેનું અવસાન થઈ ગયું. చాలా ડોક્ટરોએ આધ્યાનો પણ જીનેટિક ટેસ્ટ કરાવવા કહ્યું. રિપોર્ટ જોઈને અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને પણ પોમ્પેઝ ડિસીઝ છે. તેનું હૃદય માત્ર 60% જ કામ કરી રહ્યું છે. ડોક્ટર્સે રાજને કહ્યું કે આધ્યાને બચાવવાનો એક જ રસ્તો છે, એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી. આ થેરાપીનો વાર્ષિક ખર્ચ અંદાજે 72 લાખ રૂપિયા છે. જેમ જેમ આધ્યાનું વજન વધશે તેમ તેમ આ ખર્ચ પણ વધતો જશે. કોન્સ્ટેબલ. હું એક સામાન્ય પોલીસવાળો છું.